માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે, જેના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે ઉભરી આવ્યો છે સુરતનો આધુનિક ડુમ્મસ સી ફેસ પ્રોજેક્ટ. ડુમ્મસના દરિયા કિનારાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય નજરાણું ભેટ ધરવા બદલ મુખ્યમંત્રી શ્રીનો અભિગમ સરાહનીય રહ્યો છે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે આવેલા કુદરતી વારસાને આધારે નયનરમ્ય પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના લોકાર્પણથી સુરત સાથે સમગ્ર ગુજરાતની પર્યટન ક્ષેત્રની ઓળખ વધુ મજબૂત બનશે. ડુમ્મસના 5 કિલોમીટર લાંબા દરિયા કિનારા સાથે કુલ 102 હેક્ટર વિસ્તારને અર્બન ઝોન, પબ્લિક સ્પેસ ઇકો ઝોન, ફોરેસ્ટ ઇકો ટુરિઝમ કમ વેલનેસ ફેસિલિટી ઝોન તથા ડુમ્મસ પોર્ટ અને જેટ્ટીનો પુનર્વિકાસ તથા યાચ ઝોન એમ 4 જુદા જુદા ઝોનમાં વહેંચી આ પ્રોજેક્ટના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તત્કાલીન અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓશ્રીઓના સઘન પ્રયત્નો દ્વારા પ્રથમ તબક્કા રૂપે 12.86 હેક્ટરમાં ઝોન 1 નું વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું, જેના મુખ્ય આકર્ષણો છે કિડ્સ પ્લે એરિયા, સાયકલ ટ્રેક, પ્રોમેનાડ અને વોકવે, મરીન થીમ બેઝડ આકર્ષક સિલ્ક સ્કલ્પચર્સ, ભારતીય નૌસેના દ્વારા અપાયેલ INS સુરત નામના યુદ્ધ જહાજનું મોડેલ, અર્બન બીચ, અરાઇવલ પ્લાઝા, મલ્ટી લેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગમાં અત્યાધુનિક મેકેનાઇઝ્ડ પાર્કિંગ તેમજ સરફેસ પાર્કિંગની સુવિધા, 27 કેફે માટે કેફેટેરિયા, 1500 લોકોની ક્ષમતા ધરાવતું વિશાળ ઇવેન્ટ ગ્રાઉન્ડ, નૈસર્ગિક અને શુદ્ધ વાતાવરણમાં યોગ થઈ શકે તેવું યોગા ગ્રાઉન્ડ, 48,000 ચોરસ મીટર વિસ્તારમાં ગ્રીનરીથી ભરપૂર મરીન થીમ લેન્ડસ્કેપિંગ, નેચર બેઝડ સોલ્યુશન્સ આધારિત ઇકોસિસ્ટમના સંરક્ષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે એજ્યુકેશનલ ટ્રેલનું આયોજન. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 દરમિયાન અંદાજે ₹257 કરોડના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી અને 24/12/2023ના રોજ માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડુમ્મસ સી ફેસ પ્રોજેક્ટને તેની અનોખી ભૌગોલિક રચના, ભરતી ઓટની અનિયમિતતા જેવા જટિલ જીઓલોજીકલ પડકારો હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્ટિફિક વેથી આ પ્રોજેક્ટની પડકારરૂપ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને અનુસરીને સુરત મહાનગરપાલિકાનો આ આઇકોનિક પ્રોજેક્ટ માત્ર ગુજરાત પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ભારતની કોસ્ટલ લાઇન પર પ્રવાસન વિકાસ માટે પ્રેરણાત્મક મોડેલ તરીકે સ્થાપિત થશે. આ પ્રકલ્પના ફેઝ 1ની કામગીરીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.